હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી એજ્યુકેશન ચેનલમાં. તમે આગળના મારા વિડીયો જોયા તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આજે આપણે ચલાવવાના છીએ કોસ્ટ એકાઉન્ટિંગ 2 સેમ 4 નું, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 લેવાના છીએ, જોબ પડતર પદ્ધતિ અને બેચ પડતર પદ્ધતિ. બહુ ઇઝી ચેપ્ટર છે, ધ્યાન આપજો. દાખલો ગણો. એમાં 4 પ્રકારના દાખલા આવવાના છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમને દાખલા શીખવાડતો જઈશ. તો આજે આપણે પહેલા પ્રકારનો દાખલા શીખવાના છીએ, તો ધ્યાન આપજો. તો પેજ નંબર 265 બહુ સિમ્પલ છે. પહેલા તમારે લખવાનું રહેશે જોબ પડતર પત્રક. એમાં તમારે અહીંયા આપી દેવાનું પહેલા વિગત, રકમ રૂપિયા, બરાબર છે. આટલું આપી દીધું. હવે તમે અહીંયા જુઓ તો તમને પહેલી એન્ટ્રી શું આપી છે? માલ સામાન. તો અહીંયા તમારે પહેલા લખી દેવાનું માલ સામાન. આની કિંમત ડાયરેક્ટ તમારે બહાર આપી દેવાની. કેટલી આપી છે? 24,060. માલ સામાનની 24,060 અહીંયાથી ડાયરેક્ટ આપી દીધી. હવે તમને અહીંયા અલગ અલગ ભાગ આપ્યા છે મજૂરીના. તો અહીંયા તમારે મજૂરી લખવાનું, એમાં ભાગ આપી દેવાના. વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. બરાબર. એમાં તમને 60 કલાક દીઠ 18 રૂપિયા આપ્યા છે. તો આપણે 60 ગુણ્યા 18, 40 ગુણ્યા 12, બરાબર છે. એ રીતે ગુણાકાર કરતો જવાનો. પછી 20 ગુણ્યા 30, બરાબર છે. તો અહીંયા 20 ગુણ્યા 30, બરાબર છે. તો 18 છંગ આપણે લઈએ તો આવી જશે 10, 80, 12 ચોક 48 એટલે 480, 2 3 6 એટલે અહીંયા આવી જશે 600. એનું જે ટોટલ આવે આપણે 12 લખી દઈશું. તો જોઈએ કેટલું ટોટલ આવે છે. 1080 વત્તા 480 વત્તા 600, એનું ટોટલ આવ્યું આપણું કેટલું? 2160, બરાબર છે. હવે આપણે આગળ વધીએ તો તમને આગળ આપ્યું છે શિરોપરી ખર્ચા, ચલિત શિરોપરી ખર્ચા. તો લખી દેવાના ચલિત શિરોપરી ખર્ચા. એમાં બી તમને પાર્ટ આપ્યા છે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. હવે જો આની અંદર થોડુંક ડિફરન્ટ છે. 30,000 અને 5,000 આપે છે. તો કરવાનું શું? લેવાના જો ઉપરના જે કલાકો છે ને એ તો સેમ ટુ સેમ તમારે લેવાના, જે આપ્યા છે એ જ લેવાના છે, બરાબર છે. તો 60 ગુણ્યા 40 ગુણ્યા 20. હવે અહીંયા 30,000 ભાગ્યા 5,000 તમારે કરવાના. તો 30,000 ભાગ્યા 5,000 તો કેટલા આવ્યા? 6. અહીંયા સાઈડમાં લખું છું એટલે તમને આઈડિયા આવે. 30,000 ભાગ્યા 5 એટલે અહીંયા 6 આવી ગયા. પછી 18,000 ભાગ્યા 1500. તો 18,000 ભાગ્યા 1500 અને બીજા અહીંયા આપ્યા છે 12,000 ભાગ્યા 500, એ બી લખી દઈએ. તો 18,000 ભાગ્યા 1500 કરીએ એટલે આપણે અહીંયા આવી જશે 12 અને 12,000 ભાગ્યા કેટલા આપ્યા છે? 500. તો અહીંયા આવી જશે 24, બરાબર છે. તો અહીંયા આપણે આટલી કિંમતો આવી ગઈ. હવે આનો નાનો આપણે ગુણાકાર કરવાનો. 6 6 36 એટલે 360, 12 ચોક 48 એટલે 480, 24 દુ 48 એટલે 480. હવે આ ત્રણેયનું ટોટલ કરી લેવાનું. 360 વત્તા 480 વત્તા 480 એટલે આનો જવાબ આવી જશે 1,320 રૂપિયા, બરાબર છે. હવે આ બધાનો આપણે ટોટલ કરી દેવાનું તો આપણને જવાબ અહીંયા મળી જશે. તો જોઈએ 24,060. હજી આપણને સ્થિર શિરોપરી ખર્ચા આપ્યા છે, એ કરવા પડશે. જો નીચે તમને અહીંયા આપેલા છે, ચેક કરવાનું ખાસ ભૂલવાનું નહીં. તો સ્થિર શિરોપરી ખર્ચા આપણને આપ્યા છે, એનું કરી લઈએ. તો લખીએ સ્થિર શિરોપરી ખર્ચા. હવે એમાં તમને જો ડાયરેક્ટ અહીંયા 10,000 ને 80,000 એ રીતે લખેલા છે. તો પહેલા શું કરવાનું? અહીંયા જે તમને આ ત્રણ આપેલા હતા ને એનો સરવાળો કરી દેવાનો. 60 ને 40 100 અને 120. તો તમારે ખાલી 120 લખી દેવાનું. 120 ગુણ્યા અહીંયા તમને જો 80,000 અને 10,000 આપ્યા છે, તો તમારે 80,000 અને 10,000 નો ભાગાકાર કરી દેવાનો. તો 80,000 ભાગ્યા કેટલા કરવાના? 10,000 એટલે કેટલા આવી જશે? 8. તો 12 × 96 એટલે અહીંયા આવી જશે 960. તો આ ક્યાં લખી દેવાના? 12 લખી દેવાના. 960. તો હવે તમારો જે અહીંયા ટોટલ આવશે
એ લખી દેવાનું. કેટલું આવે છે જોઈ લઈએ. 24,060 પછી 21,60 વત્તા 1,320 વત્તા 960 તો 28,500 તમારી શું આવી કુલ પડતર. તો આ એક તમારો દાખલો આખો ક્લિયર થયો. બરાબર છે. આ એક ટાઈપનો આખો દાખલો છે. હવે જે બીજી ટાઈપનો દાખલો આવશે એમાં તમારે એક નફાના ટકાવારીની ગણતરી આવશે. એ પણ એક સિમ્પલ પ્રકારની ગણતરી રહેશે. તો બીજો બી દાખલો આજે ગણવો હોય, સિમ્પલ રીતે ખ્યાલ આવતો હોય તો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો આ વિડીયોને. થેન્ક યુ સો મચ.